સ્પેશિયલ ફોટો પાડવા માટે અહીંયા આવેલા છે. આ લોકોને કહી દો કે મને વચ્ચે બેહાડે, બાકી ગાડી આગળ જાય નહીં. મને વચ્ચે બેહાડે. ખબર છે કે આમાં ડાય નખાવું છે. તારા ટેપ બરોબર માં થવા લીધી તારે એટલે વચ્ચે પડે તો ઠક્કો માં થોડા તમારે ગાડી આવવાના છે. ના ના, મારું નામ યુગમ છે અને આજે છે 100 days of બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 31. કઈ ગઈ ટીચા? કઈ ગઈ? કઈ ગઈ? કઈ ગઈ? બહુ હે? હા આવું. હા તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 9 સાડા ઉઠ્યું હશે. તો બસ હમણાં ઉઠે ખસું ઉઠી ગયેલો એમ 9:15 જેવું ઉઠી ગયેલો, 9:30 સાડા 9 ઉઠી ગયેલો. ના ધો હવે ચાર્જ તો કરી અને આજે વિચાર એવો છે કે મેઇન ચેનલ માટે બીજો એક વિડીયો શૂટ કરવો છે. તો એ શૂટ કરું ગાયન જ છે મેઇનલી. અને તમને કીધું નહીં હા નહીં કારણ કે અહીં તમને બ્લોગ કરું તો તમને કીધું કે કદાચ નહોતું કીધું કે મેઇન ચેનલ માટે જે નીચ જે પ્રોપર આવે એ તમને કીધું કે નહીં કીધી ખબર નહીં, પણ હમણાં હું ડિસ્ક્લોઝ કશું નહીં કરું. તો જે શૂટ કરવાનો છે વિડીયો એ વિડીયો શૂટ કરું અને બાય ચાન્સ કદાચ મમ્મી સાથે બહાર જવાનું થાય સિટીમાં તો મમ્મી સાથે સિટીમાં જઈશ કાં પછી વિડીયો શૂટ કરીશ. બે મારી કોઈ એક વસ્તુ થશે આજે. મને ખબર નહીં કે આજે જીપ કમ આવી થવા માંડી. કંઈ નહીં દિવસ જે નીચે ચાન્સ તો કરીએ ને મસ્ત પેટ ભરીને આરામ કરીને પછી કામ ચાલુ કરીએ. આપણું આવું છે, પહેલાં પેટ પૂજા ફેર કામ દૂજે. હા હવે વિશો હે એટલે શું કહી તું? ભાઈ અત્યારે પ્લાનમાં ચેન્જ છે. હવે ચેન્જ કયો છે કે તમને કીધું કે વિડીયો શૂટ કરવો છે, પણ વિડીયો શૂટ આજે જ નહીં કરું કેમ કે આ દેખાડો એમ થોક આજે બધું ફેંકવા જવાનું કચરો એમાં કેવું થાય સાયકલ ચાલતી હોય ને હવે બપોરે તડકામાં લઈને જવાનું બધું બહુ જ કંટાળા લાગે. તારે કેવું ફસે પડતા સાથે એમ ફરતા બે ને પછી ફરતા બે આવી એવું થાય. તો આપણે લઈ જશે જ્યારે ફસતું ત્યાં કેવું પછી સાથે ત્યારે બધું સાફ થઈ જાય બધું. તો હા અને એવું કહેતો હતો કે પ્લાનમાં ચેન્જ છે હમણાં અને હમણાં શૂટ નહીં કરવાનું જોઈએ. હમણાં મારી મમ્મી સાથે જવાનું છે સિટીમાં જશું અને કામ ખબર પડે કંઈ કામ કરો કોઈને મળવા જવાનું છે તો મને વાર લાગે એવો છે. તો જોઈએ જે દેખાય તમને વિડીયોમાં એટલી મેં બતાવીશ. એક મિનિટ હમણાં વાગ્યા છે 2:20 ને 2:20 દેખાડો તમને. તો અને કઈ ગયેલો તમે કહો તો ગયેલા સિટીમાં એકચ્યુઅલીમાં મારા માસીના ઘરે ને અમે પહેલાં જે રહેતા હતા ને અમારું જૂનું હતું ને ત્યાં ગયેલા. મેં મમ્મી ગયેલા એમ હું બેસીએ તો મમ્મી કહે જઈએ મળે બધાને તો ગયેલા ને કારણ કે બેસેલા અને બધી વાટા નીકળ્યું ને તો એમ બ્લોગ કરવાની મજા ના આવે અને સારું બી ના લાગે એટલે એમને વધારે શૂટ કર્યો. વધારે શું કશું શૂટ જ નહીં કર્યું. તો કંઈ નહીં અને આજે કદાચ હમણાં સાયકલમાં જાઉં છું કમ ઉઠે છે. હા તો હમણાં સાયકલમાં જાઉં છું પણ બાય ચાન્સ કદાચ 50% જેવું ચાન્સ ખરો કે મેં વહેલો આવીશ નોકરીથી કામથી મારું થોડું એટલે. તો કંઈ નહીં જેવું છે તમને બ્લોગમાં ખબર પડી જશે. જો કદાચ વહેલો આવીશ તમને પડી તો તમને કંઈ એન્ટરટેનિંગ દેખાડીશ, બાકી કંઈ નહીં કરતાં તમને દેખાડી દઈશ. Later that same evening. हेलो गाइस, लोड़ा देखिए आपको देखा से हम लोग अभी पेट्रोल पुराने जा रहे हैं. पेट्रोल खत्म हो गया है. पेट्रोल अभी ये
में खत्म हो गया है और ये इसको गाड़ी चलानी थी ना तो इसलिए हमने दी नहीं लेकिन फिर दे दी। अभी आज का भी लग रहा है, आज का थोड़ा लग रहा है, बहुत ज्यादा लग रहा है। गुजराती बोली टाइप में ગુજરાતીમાં કહેવાનું તૈયારી છે એટલે જો તમારા લોકોની જરૂર પડે ને તો ધક્કો મારવા આવી જજો કારણ કે જરૂર પડશે જ અને આ સમાજમાં છે ને તમે લોકો કોઈની મદદ કરો ને તો જ સારી પત્ની મળશે એટલે તમારે મદદ કરવા આવું જ પડશે યાદ રાખજો એટલું बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है પેટ્રોલ પોઈન્ટ ને પેટ્રોલ પુરાવા ચાલ્યા જય મોગલ બોલ્યા આ લોકોને કહી દો કે મને વચ્ચે બેહવા દે બાકી ગાડી આગળ જાય નહીં માર પર સેવ ગઈ જાય ને મને વચ્ચે બેહાવો પડશે ખાઈ જા નાહેન બેડા હા ગાઈસ પેટ્રોલ તો ભરાઈ લીધેલું છે બોટલમાં નહીં ભરાવેલું એમ તો 1500 નું ફૂલ થાય પણ કેવું અત્યારે 150 થી કામ ચલાવેલું છે આ બધું તો સારું લાગે ગાઈસ ધ્યાન રાખજો આ બધી વાતનો કારણ કે જો તમે લોકો બુલેટ લેશો ને તો બહુ ખરાબ થશે પૈસા દીધા ના એટલે બુલેટ આવશે એવું છે ને બસ તો બુલેટ ડેલી મોડે આવશે ઘરે જરૂર પણ તમે 1500 ની ટાંકી ફૂલ થશે ભાઈ પણ ના 2000 ગાડીશું ચાલ લેજો બરાબર ગાડીશું ભલે કઈ નહીં રોવાનું ના બોલતા હવે ગાઈઝ સ્પેશિયલ ફોટો પાડવા માટે અહીંયા આવેલા છે સ્પેશિયલ જ આવેલા છે એમ તો પેટ્રોલ લોકેશન નું એમ કહેતા રહેજો અમે તો જબરદસ્ત ફોટા પાડવાના અત્યારે જોજો નહીં તમે ખાલી ચાલુ અમે લોકોને જોઈ લેજો જરા અમે તો હવે ખતરનાક કપડા પર આવેલા છે ફોટા પાડવા ફોટો પાડવા અમે ખતરનાક કપડામાં આવેલા છે તો ગાઈઝ અને એમાં આયા લોકો બોટલ પકડાવેલા છે આમાં છે કુનાલ માં ડાલિંગ છે સ્પેશિયલ પેટ્રોલ લેવા આવ્યા ટાંકી બોલાઈ દીધી ખબર છે કે આમાં ડાય નખાવું છે તાર ટેપ બોટલ માં થવા લીધી તારે એટલે વચ્ચે પડે તો ધક્કો માં થોડા તમારે ગાઈઝ જવાના છે ના આવે ગાઈઝ ફોટાની છે ને બકચોદી કરીને અમે છે ને ચાલ્યા અમે આવવાના અને અમને તમારે વચ્ચે જ બેહાડવો પડશે અમે પાછળ બેહવાના ચાલો ભાઈ જવા દો બદલી કઈ રીતે અમે આવે ગાઈઝ ના ભાઈ પગ મૂકવાની જગ્યા આપની જરાક હા લેની તારી માટે આટલું નહીં ગાઈઝ હા પેટ્રોલની ટાંકી દેખાય છે ફૂલ પેટ્રોલની ટાંકી કરાવેલી 150 રૂપિયામાં ખાલી 150 માં ગાઈઝ અત્યારે જ કરાવેલી છે ગાઈઝ મેં આવતો નહીં એટલે મેં તમને ખબર બતાડે દેખાય છે ને બરાબર આઈરો એટલે માફાઈ લાચ આવડે કે આવડ્યું તો ગાઈઝ બસ આજના વિડીયો માટે આટલું કાફી છે મળે એક નવી સવાલ સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે એ ક્યાં મગર તમે ના કાલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે